ગાડી ખવડાવવાના નહીં કોઈ. તો ગાઈઝ મેડમનો અડધી રાત્રે બીપી માપી રહ્યા છે. શાકભાજી લેવા જઈ હતી પડી નીચે બિચારી. ચલો દોસ્તો, હર હર મહાદેવ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય દ્વારકાધીશ, જય અંબે. સ્વાગત છે તમારું બધાનું આપણા ગુજરાતી ગોસ્વામી પરિવારમાં. તો સવારની અંદર છે ને અમે આજ ફરીથી ધાબા ઉપર આવી ગયા છે અને ધાબા ઉપર વાતાવરણ બહુ મસ્ત છે. થોડોક તડકો કાઢે તો પછી આ વાદળા આવ્યા છે. એટલે મને છે ને આ વાદળા એ ઉપર આવે ને એટલે આપણને અહીંયા ડ્યુટી ઉપર લગાડી દીધા છે કે જ્યાં સુધી વરસાદ ના પડે ને ત્યાં સુધી ખાટલા ઉપર બેસજો તમે. મમ્મીએ જ લગાવ્યા, ચિંતા ના કરતા. પાછા તમે બધા એવું કમેન્ટ કરશો કોઈ બૈરાએ લગાવ્યા, પણ બૈરાએ નહીં લગાવ્યા. માય મોમ સેઝ મને કીધું કે ભાઈ થોડી વાર બેસ, આ વાદળા અંધારીને આવ્યા છે ને ત્યાં સુધી. અને મેડમ તો જો હાલ આવ્યા છે ઉપર. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ. સ્વાગત છે તમારા બધાનું અમારા ચીડિયા ઘરમાં ગોસ્વામી ફેમિલી બ્લોગમાં. તો ભાઈ અમને થોડી તબિયત ઠીક થઈ છે એટલે મેં કીધું લાગી જઈએ આપણે કામ પર. ડ્યુટી તો કરવી જ પડશે એટલે એવું છે. રિકવરી થોડી આવે એટલે લાગવું પડે ડ્યુટી ઉપર. થોડી રિકવરી આપણે લાગવું પડે. પગ પડ્યા રેડા કંટાળો આવે. પડ્યું રહેવું ગમતું નહીં. યસ, આ તો ઊભું ના થવાય એટલે પડ્યા રહીએ પછી પડ્યું રહેવું નહીં ગમતું. પણ અત્યારે કેવું થાય, કામ કરે એટલે એમ થાય બે છે બીપી લો થઈ જાય બધાને. વાગી જાય બધું એટલા માટે. તો અત્યાર વાગે છે બપોરના 12. ભાભી કચરા પોતું કરે છે, મમ્મી બહુચરમાની ચોપડી વાંચે છે, હું રસોઈ કરું છું. દાળ વઘારીને આવી, હજુ દાળ તો હરખી ચઢીએ નહીં. આ જો વાટકી નાની ડીશમાં લઈને દાળ પીવા બેસી છે. હજુ દાળને ઉકળવા દો, દાળ ભાત ખાવા હજુ ઉકળી જ નહીં ને, હજુ વઘાર જ આજ કર્યો. ઉકળ્યા વગર હજુ ઉકળે તો દાળ સિંગદાણા ચડે. તમે લેતા હતા ને, જો બોલી હતી કે હજુ દાળ ને હાલ મેં ઉકાળી છે ને હાલ ઉકળા. બહુ ડાયા. અને આ ભાઈ ગયા છે વઘારેલી રોટલી લઈને બેવા ખાવા. કેવા બન્યા છે? ત્યાં કીધું કાચી દાળ છે એટલે હારા જ લાગવાના છે ને, પાકી થાય તો સારું ના લાગે. પાકી થાય ના લાગે તો આપણે કાચી રહેવા દો. તાર પાકી થઈને સારું ના લાગે તો કાચી પી જાવ. આમાં દહીં નાખે ને દાળ ભાતમાં થોડું તો ઓર બી મસ્ત લાગે. દહીં નાખો પછી શું કહેવાય, અથાણું એ સારું લાગે. ખાટું અથાણું તમે દાળ ભાતમાં નાખો ને તો મસ્ત લાગે. મને તો ખાલી દહીં લાગે. સિંગદાણા સાઈડમાં કર્યા બરાબર, મેં કીધું સારા લાગશે પણ સિંગદાણા કાચા લાગે છે બહુ કાચા લાગે. તો કા ઉખડ્યા જ નહીં. સિંગદાણા બધું નાખી દાળમાં ક્રશ કરી ના બાપ તો પેલા બ્લેન્ડર ફેરવાનું કે ભગાઈ જાય એટલે પછી જ નાખું. પણ હવે ઉકળે ને એટલે ટેસ્ટ કરજો. ભૂખ લાગી હતી જોરદાર, એટલે જોરદાર નાની વાટકી મને હું બેસી ગયો ખાવા. જોરદાર. બહુ મોટું વાસણ લઈને બેઠા. પેટ ભરાઈ ગયું આટલા તો પેટ ભરાઈ જાય. બસ હવે ખાવાનું કે નહીં? સંતોષ થાય એમ પછી ખાઈશું આપણે. હા, અડધો કલાક બ્રેક થઈશું. હા, અડધો કલાક બરાબર. કલાક પછી તો મસ્ત મજાના દાળ ભાત અને પરવળની સબ્જી, બટાકાની સબ્જી. ઓકે, અને રોટલી. ના, એક જ પરવળ બટાકા મિક્સ. કાલના જેવું છે. બે મિક્સ બનાવ. મિક્સ થોડું શાક બનાવવાનું બહુ આવે. બે મિક્સ શાક બનાવ્યા. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય શ્રી રામ, જય માતાજી. બધાને સ્વાગત છે મારા ચિડિયાઘરમાં અને મારા ગોસ્વામી પરિવારમાં. તો ભાઈ જો અમારે તો ઘરમાં બધો રાગ બધો મોદો પડી જશે એક બે બહુ થોડી હમી થઈ. છોકરા થઈ ગયો તો હજુ આરામ હરખો થયો ને હેરાન ચાલ એ હરખો થઈ ગયો એટલે બીજાને હેરાન કરવાનું ચાલુ. ત્રણ છોકરા મારા મોદા હતા, એમાં જેનો વધારે મોદો હતો ત્યાં ઠીક થયું છે ને તો જો તોફાન ચાલુ થઈ ગયું. અને આમાં થોડી તાકાત આવી ગઈ છે ને એટલે પાછો હેરાન કરવા માંડ્યો છે. દવા પીવડા દવા પીવડાય ને દવા પીવી છે દવા પીવી છે. ભાભી જય શ્રી કૃષ્ણ. ઓ ભાભી જય શ્રી કૃષ્ણ. ગુડ આફ્ટરનૂન. 12 વાગી જા. શું કહેવું તારું? આ અમારા હનુમાનને છે ને થોડો આરામ થઈ ગયો છે ને એટલે હવે ચાલુ જ પડી ગયો છે તોફાન મસ્તી કરવાનો. એના આરામ થઈ ગયો એટલે બીજાની પત્તા રગડાશે એવું એમ. અને હવે છોકરાઓ લેવાનો ટાઈમ થશે. હવે એક એક કરી બધી ચીડિયા આવશે ઘરમાં.
તો કઈ રોજના ટાઈમ પ્રમાણે બેસી ગયા છે સામાન લઈને ઓન ડ્યુટી. અને પેલો અમારો હીરો પાછળ સંતાઈ ગયો છે. એના ઘડીકમાં સારું થાય ને ઘડીકમાં તબિયત ઠીક નહીં થતી ને સારું થાય એટલે રમવા ઊભો થાય. હે ને પાછું વીક લાગે એટલે પાછો આડો પડી જાય. પાછું થોડી વાર રમવા ચાલે. ના તબિયત ઠીક ના બર્થડે ના જવાય બકા. તબિયત ઠીક ના હોય ને મટી જ જાય. તબિયત ઠીક હોય તો જ જવાય. તબિયત ઠીક ના હોય તો ના જવાય. હવે થોડો તો પડ્યો છે. આમાં તો બધા તો કોઈ રોટલી નહીં ખાય. કદાચ ખાય તો કાવ્યા ખાય ના ખાય. મમ્મી તો ગાઈઝ અમારો પ્લાનિંગ કંઈક ઓર હતું સબ્જીમાં, પણ આ ભાઈ પાછો ડાઉન થયો એટલે કીધું કે રહેવા દો, નહીં મજા આવે. બાકી સામાન બધો આવી ગયો હતો રેસીપી માટે. હવે આપણે રેસીપી ચાલુ કરવા જઈ રહ્યા છે ફરીથી. અને બર્થડેમાં જવાનું છે પણ તારી તબિયત ઠીક નથી ને? તબિયત ઠીક છે? હા ત્યારે અરે પેલી ચૂંક કદાચ આવતી હોય ને, ચૂંક આવતી હોય ને કદાચ એટલે ઊંઘી જતો એમ પાછો ઊભો થઈ જતો. એનો દાડમ ખવડાવી કીધી પણ કાલ લાવે તો ખાધી, પછી ખાધી જ નહીં દાડમ. અત્યારે તો ના હોય અત્યારે. અને હા ખવાઈ જશે પોળું. અને પાવર આવી ગયો લાગે છે એના. તો એ જો એનો પાવર આવી ગયો છે અને એને મજા આવે છે. પતી ગયું તારું? ના હોય કે હા બધું લઈને રમશે. જો આ કુકરમાં મેલી છે શાક, ભાત, દાળ બધું મૂકવે. તો આપણે ત્યાં હિંમત બનાવતા ને ખોટું ગેસ બળાય એના કરતા. તો ભાઈ કાલે જ છે અષાઢી બીજ એટલે રથયાત્રા, બરાબર? એટલે કાલે ઘણી જગ્યાએ માટલીઓ મુકાશે, ઘણા લોકો રહેવા જશે, ગાડીઓ છૂટશે, ઘણું બધું થશે. બોલ્યો બોલો બટા કોઈ રગડતું આવી ગયું અમારી જોડે. તો કાલે જો કે અમારે બી એક જગ્યાએથી ઇન્વિટેશન છે, નોતરું ના કહેવાય, ઇન્વિટેશન છે. તો માટલી મૂકવા જવાનું છે, બરાબર? સવારે 9:30 વાગે, એટલે 9:30 વાગે અહીંથી નીકળી જવાનું છે. 9:15 આવવાના છે. વાવ, સવારે 9:30 વાગે ભાઈ ત્યાં પહોંચી જવાનું છે. કોણ આવ્યું? ઓકે, એટલે આપણે 9:30 નીકળી જવાનું શોર્ટમાં એમ. ગોળ ધોણા ખાઈને પાછા. જમવાનું કીધું છે પણ આપણે ઘેર જ જમીશું. અત્યારે ગણતરી 12 ઓછી છે જમવાની. શું કેવું કપિલાબેન? હાલે આપણે એવું જ કહીશું, બધા બીમાર છે એટલે બહાર નથી જમવું અમારે. અને ઘણા લોકો કાલ ગાડીઓ છોડાવશે અને આપણે જોઈ રહીશું. હા તો તને એવું કરો ત્યારે કાલ આપણે કોઈક છોડાવી દે, કાલ કોઈક છોડાવી દઈએ તારા. તો ભાઈ ફાઇનલી સરસ મજાના શું બની રહ્યા છે? પૌવા. ફાઇનલી છેલ્લે કશું ના મળે તો પૌવા તો છે જ. તો હેલ્ધી ને પૌષ્ટિક પૌવા બનાવો તો પૌવા ખાઈ લઈએ. તો કઈ જાજો ઘરે તો બર્થડેમાં આ તો આ શું છે? હા આ શું છે? આ દાબેલી હા શું છે બેટા? દાબેલી એને જ ખાવાનું. દબેલી તો ભાઈ એ અમારી કે આને કહે છે દબેલી નહીં કહેતો, પણ વાત સાચી તારી કહેવી. આ દબેલી છે, ચેવી દબાઈ જાય નહીં? દબાઈ જાય દબેલી. તોડજી ભાઈ. હા બેટા દબેલી છે ને. આ કેક લઈ લે એને ખાય. આ કેક ખાય. આ લઈ લેવું દ્રાક્ષ કેક. હા શું દાબેલી? પણ એ તો દબેલી ખાઈને દાબેલી નહીં ખાધી અમને. પણ ક્યારે ખાધી હતી? કેટલો ટાઈમ છે આપણો? આપણે કઢી ખીચડી બનાવી હતી ને એ દિવસે. અલ્યા કઢી ખીચડી બનાવી ત્યારે ખાધી હતી અમે. ના પણ વિડીયોમાં જોઈ લે ને. બંધ ગાડીમાં તો બધા બેસી જાય.
આ લે લે આ લે લે એમ નહીં પણ કઢી ખીચડી બને ત્યારે તું વિડીયો જોઈ લે ને બે જ ખાધી હતી આ બે મેં નથી ખાધી હું બહારનું નહીં ખાતો અલે ભરત અલે ઉભો રે પૂરા પાંચ કપડા દઈને બેઠી રહેશે હા ઘરમાં શીખવાડવાનું નહીં ખાતા એ લોકોને કશું? ઘરમાં નહીં ખાતા બે જણા ખાઈ છે ખરા કટકા કરીને તો ખાધું ઘરમાં ખાઈને તો ખાધું આ લોકોએ તો ગાઈ આજે પપ્પા મારી પર્સમાં છે કોઈ ટેન્શન નહીં મિશન એબોર્ડ બોલું છું જો છોકરા બર્થડે માંથી જઈને આવ્યો હા તે કેક ને દાબેલી લાયા છે બે છે ને તમે માનો છો? હા ને પાણી જાય તો મા બાપ તમે કેટલી વાર ના કે વાંચવા બેહો, મોબાઈલ ના લેશો? એ તો વાંચેલું તો તમારા ભવિષ્યમાં કામ લાગવાનું, અમને તો લાગવાનું નહીં. તમે કઈ અમને બેહાડીને ખવડાવવાના નહીં કોઈ. રોય ને વખત આપણે બધું માનીએ છીએ કે આ બનાવી દો તો બનાવી દે, આમ કરો આમ કરો. જ્યારે જ્યારે પણ ઘરની અંદર કહેવામાં આવે ત્યારે ત્યારે વાંચવાનું કેમ નહીં માનતા? મને એ જ ગુસ્સો છે, બસ. એ લોકોને નહીં ખબર પડતી આપણી વાંચીએ. 500 બનાવી દીધા હો, બધા ખુશીને ખવડાવો હવે તો. ખાધું ને તો. તો ગાઈઝ અમે બધા દબાયેલી ખાઈએ છે નહીં ખાવું ખાવી છે તમે વાંચતા નહીં, મને એ જ ગુસ્સો આવે. ડાઉન Calm down નહીં. શાંત તમે અમારું કહો કેમ ના કરો? મેં તમારું કોઈ કર્યું. બગડી સાસ તો બગડે જ નહીં ને. હા ખમા મળે વાંચો, વાંચતા નહીં. જાઓ બીજી જોડે ખાવા. શું ખાવાનું ઘરમાં ના ખાતા. ઓકે તો ગાઈઝ અમારો મસ્ત મજાનો પોહો બને અરે દાડમ પોહો સોલી ના કોણ બોલો? કાઢી દેજે બહાર કાઢી દેજે એ કાઢી. માઈ દબેલી ખાઈ લીધી ને ફૂલો એડો તને આવો કામ કરો. જોડો તારો પેટ નમાવો. માઈ બે છે બા જોડે રાખી દે એટલે અહીંયા. તો ગાઈઝ અમારી દાડમ તૈયાર થઈ ગઈ છે બા જોડે મમ્મી જોડે હા તો ગાઈઝ અને દબેલી ખાઈ લીધી છે ને એને દવા પીવડાવવાની છે હવે તો ગાઈઝ જો અમારે છે ને આપણે મિડલ ક્લાસ ફેમિલી વાળા માટે બેસ્ટ વસ્તુ આવી છે કે દિવસે સોફો થઈ જાય અને રાત્રે બેડ થઈ જાય તો જેનું ઘર નાનું હોય જગ્યા ઓછી પડતી હોય તો એના માટે સોફા કમ બેડ વન ઓફ ધ બેસ્ટ એટલે રાત્રે ઊંઘવા કામમાં આવે અને દિવસે બેસવા કામમાં આવે ભાભીની લીલી ચાદર ના લગાવતી હો તો આરામ ના લગાવજો તો અહીંયા હું છે કે આટલા હું તો પૂછો તો જો ગાઈઝ આ રેડી થઈ ગયું તમારો બેડ ગાબી રમાડો અમે શાક માર્કેટમાં અત્યારે જઈને આવ્યા ને હા બધું શાક 30 રૂપિયા 40 રૂપિયા 250 હે ને અમુક જ 40 રૂપિયા 500 હતું બાકી 30 રૂપિયા 40 રૂપિયા 250 હતું શાકભાજી ત્યાં થોડી ના લઈ જવાનું તો હશે બુડા વાત કરે છે તું લઈ જવાનું હોય તે તારો પાવર બારમાં બધું નેહડી જવાનું છે ખાલી એક જ શાક સસ્તું હતું 25 રૂપિયા કિલો એક જ શાક 25 રૂપિયા કિલો બીજું બધું 40 રૂપિયા 250 5 રૂપિયા 500 દૂધ એ 30 રૂપિયા કિલો લેવું ના 30 રૂપિયા 500. હા 500 હા 1 કિલો. હા 1 કિલો મરચાં. બોલો ના ના કિલો હતા લીંબુ લીંબુ ના બટાકા 25 રૂપિયા કિલો હા હા તો રોજ બટાકાનું શાક ખો એક દાળ એક દાળ- બટાકા, ડુંગળી બટાકા છે કે રાત્રે કમ્પલસરી ડુંગળી બટાકા આલુ પરોઠા એક ના મજા આવું યાર ઘેર એક દારો બટાકા વાળા બનાવો ગેસ લઈને વધારી અગડી છે એક દાળ બટાકા વાળા બનાવો દમ આલુ બનાવો પછી કાલ તું છે ને ઓલું બનાવીશું નામ પરોઠા હા. ઊભું રહેવાની હજુ એટલી બધી તાકાત નહીં હો. હાલ કાલ પરોઠા બનાવતા કોઈ નહીં કરે. અને હોટલમાં જવું છે કાલે મારે ઊભું રહેવાની એટલી હજુ. અને કાલે હોટલમાં જવું છે એ સાડા 9 બનાવો ને તો મારે 2 કલાક. ચમન કાકા લઈ જવાના છે હા તો ચમન કાકા લઈ જવાના છે. કોણ જવાનું છે હોટલમાં ચમન કાકા લઈ જવા તને જો માહિતી જવું છે કાલે હોટલમાં ચમન કાકા લઈ જવાના છે કીધું છે જવું હોય તો આપણી ગાડી જવાનું ઓકે હા રેડો તને આપણી ગાડી લઈ જઈએ આપણે ચારના જણા બધા આ બાકીના ચારે ને તો સ્કૂલમાં જવાના 3 બીબી જોઈ છે તો ખરી. ઓલી તો ચલો ગુડ નાઇટ જેમ્બે ગુડ નાઇટ જય જેમ્બી જય શ્રી રામ જય શ્રી રામ ગુડ નાઇટ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય શ્રી રામ ને જય માતાજી બધાને ગુડ નાઇટ બધાને સવારમાં મળીશું ગુડ નાઇટ જય બે જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ. હર હર મહાદેવ હર મહાદેવ હર હર મહાદેવ. તો ગાઈઝ રાતના વાગે છે 10:30 અને 10:30 વાગે જો આ મેડમના
કેવું છે હા અથરો અડતો નહીં ધોયાનો બીપી માપવા છે તારી માના ના હું તો જઉં છું ખાલી એવું છે એરર આવશે તો ગાઈઝ મેડમનું અડધી રાત્રે બીપી માપી રહ્યા છે શાકભાજી લેવા જઈ હતી પડી નીચે બિચારી તે પગમાં ફ્રેક્ચર થઈ ગયું છે તમારે બધાને ખબર કાઢવા આવવાનું છે એરર બતાવે છે કે શું આવશે કહો ઓછી જ છે બીપી લો થઈ ગઈ છે હવે તો એને અત્યારે હવે દવાખાને જ નહીં લઈ જતા પણ શાંતિથી ને હાલરડું ગવડાઈને ઊંઘાડી દઈએ છે નીચે પડી ગઈ શું થયું બેટા ચાલતા ચાલતા પડી ગઈ ચાલતા ચાલતા પડે હા રેડો ચાલ ગ્લુકોઝ પી લે અત્યારે તો ગાઈ જવો બાનો નંબર આવ્યો છે એટલે બાને માપી જ લ્યો રાત્રે ત્યારે એક પેશન્ટ આ બીજું પેશન્ટ જોઈએ કેટલો મેર પડે છે તો ચલો મળીએ ત્યારે આવતીકાલે